નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રીતે થોડાક સમય પહેલા ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે શિષ્યવૃત્તિનો મુદ્દો ઉઠ્યો હતો, જેમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા હતા અને અચાનક જ રાજ્ય સરકાર દ્વારા એ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કર્યો. તેના જ પગલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના યુવાનો માટે લડત ચલાવી ને હવે આ યુવાનોની જે લડત ચાલી ને આ જે વિદ્યાર્થી નેતા અને ધારાસભ્ય લડત ચલાવી તેમની પણ મહેનત રંગ લાવી હોય તેવું કહેવાય રહ્યું છે. કેમ કે હવે સરકારને એ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે પૈસા જમા કરવા પડ્યા છે શિષ્યવૃત્તિના. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ. યુવરાજસિંહ, સૌપ્રથમ તો જ્યારે પણ કોઈ આંદોલનની શરૂઆત થાય છે ત્યારે એક અપેક્ષા હોય છે કે ભાઈ પરિણામ આપણને મળશે, પણ એ નક્કી નથી હોતું ક્યારે મળશે. થોડાક સમય પહેલાની વાત કરીએ તો 1 વર્ષ અગાઉ તમે આ મુદ્દો લઈને નીકળ્યા હતા કે ભાઈ આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તંત્રએ સરકારે બંધ કરી દીધી ને હવે સરકારને ઝૂકવું પડ્યું ને માંગણીઓ સંતોષવી પડી. પહેલા તો શું કહેશો? ખાસ કરીને ફેઝાનભાઈ, સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝનો અને તમામ માધ્યમોનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે આ લડત ખાલી એકલા યુવરાજસિંહ કે ચિત્તર વસાવા કે જીતુભાઈ ઉપાધ્યાયની કે બીજા અન્ય જે આગેવાનો હતા એની એકલાની નહોતી. આ એક સંયુક્ત લડાઈ હતી અને જેમાં તમે અવારનવાર ગાંધીજી કહી શકાય કે આપણે ગાંધીનગર ખાતે આવ્યા છો. તમે ત્યાં આવીને કહી શકાય કે વિધાનસભાનો ઘેરાવો હોય, બિરસા મુંડા કચેરીનો ઘેરાવો હોય, એ બધા જ વિઝ્યુઅલ જે છે કવર કર્યા છે. એટલે આપ વધારે કદાચ એ નજીકથી એ વાત સમજી શકશો. હવે કહેવાય ને કે ભાઈ આ ગુજરાતમાં પણ ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય નથી. એ આજે ફરી વખત સાબિત થયું છે. કેમ કે છેલ્લા 1 વર્ષથી આદિવાસી સમાજના બાળકો માટે જે યોજના મૂકવામાં આવી હતી, જે 2010 થી ચાલુ હતી, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, એ 24/10/2024 પરિપત્ર કરી અને એ જે શિષ્યવૃત્તિની જે યોજના હતી એ બંધ કરી દેવામાં આવી હતી. અને ત્યારે એવો ભ્રમ ફેલાવવામાં આવતો હતો ભારતીય જનતા પાર્ટીના, આદિવાસી સમાજના અને અન્ય જે નેતાઓ હતા એ એવું કહેતા હતા કે આ જે લોકો છે, એટલે કે આમ આદમી પાર્ટીના જે લોકો છે, ચેતર વસાવા છે, યુવરાજસિંહ જાડેજા છે, એ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે, આદિવાસી સમાજને ભડકાવે છે, આદિવાસી સમાજને ભરમાવે છે. આજે એ જ ભારતીય જનતા પાર્ટીના નેતા, સત્તા પક્ષના નેતાઓ, એમાંય ખાસ કરીને નરેશભાઈ પટેલે ગઈકાલે નિવેદન આપ્યું કે 1,13,000 બાળકોને આ શિષ્યવૃત્તિ જે છે એ મળશે અને 460 કરોડ રૂપિયા મળશે. હવે તમે મને સમજાવો, અત્યાર સુધી મૂર્ખ કોણ બનાવતું હતું, કોણ ભરમાવતું હતું, કોણ ભટકાવતું હતું? ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી છે એ શિષ્યવૃત્તિ અત્યાર સુધી રોકીને બેઠી હતી. હવે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ વર્ષની જે શિષ્યવૃત્તિ છે એ આપી દેવામાં આવશે. પરંતુ હવે તકલીફ ક્યાં છે ખબર છે કે ઈ તો ગયા વર્ષની શિષ્યવૃત્તિ આપી, અત્યારે તો ફરી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફરી વખત ફ્રી કાર્ડ આવી ગયા છે. એટલે 2025-26 જે છે એ 25-26 ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ. એમાં પણ 2-5 મહિના જતા રહ્યા. હજી જે 460 કરોડ આપ્યા ને એ તો ગયા વર્ષના આપ્યા છે. હજી આ વર્ષની તો હજી અલગથી રકમ આપવાની, ફાળવવાની રહેશે જ. અત્યાર સુધી જોવા જઈએ તો જે આદિવાસી સમાજનું જે બજેટ છે એ હજારો કરોડનું બજેટ હોય છે. એમાંથી જે આપ્યું છે તો 460 કરોડ આપ્યા છે. બાકીના જે પૈસા છે ને એ હમણાં ચેતરભાઈ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે આદિવાસી સમાજમાં કહી શકાય કે આદિવાસી વિસ્તારોની અંદર જ્યારે નરેન્દ્ર મોદી આવે છે કે બીજા મોટા નેતાઓ આવે છે ને ત્યારે એની પાછળ જે તાઇફાઓ કરવામાં આવે ને એની પાછળ વાપરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના બાળકને વંચિત રાખવાનો અને એના તાઇફાઓને ક્યાંક ને ક્યાંક જે છે એ રંગોરંગીન કરવાના, એના માટેના કાવતરા ષડયંત્રો થતા હતા. છેલ્લા સમયથી જોયું હશે તમે કે આ લડત ખૂબ મોટા પાયે લડાણી હતી. આ લડતમાં તમામ આદિવાસી સમાજ, કહી શકે કે આદિજાતિ જે કચેરીઓ હતી એ આદિજાતિ કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવી એનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે વિધાનસભા છે, વિધાનસભાનો પણ ગયા સત્રની અંદર ઘેરાવો કરવામાં આવ્યો હતો. એટલે આ બધા જ બાબતોમાં કાર્યક્રમો આપવા પડ્યા છે. અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપીને લડતો લડવી પડી છે. ત્યારે એના ભાગરૂપે આજે સરકારે થૂકેલું ચાટ્યું છે. હું શબ્દ બહુ સમજી વિચારીને વાપરો છે. કેમ કે એક સમય એવો હતો કે જ્યારે એ જ કહેતા હતા કે તમે ભરમાવો છો, ભટકાવો છો અને જે આદિવાસી સમાજના બાળકો છે એને ગેરમાર્ગે દોરો છો. આજે એને જ, એટલે કે સત્તા પક્ષમાં જેને છે એને આજે બહુ મોટી મોટી ગુણગાન ગઈને વાત કરી કે આદિવાસી સમાજના બાળકોને 1,13,000 બાળકોને અમે શિક્ષણથી વંચિત ન રાખી શકીએ. અત્યારે તમને દેખાડું, અમે તો 1 વર્ષથી કહેતા હતા કે તમે વંચિત રાખેલા છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ તો તમે કરી, 75% ગ્રાન્ટ જે છે એ કેન્દ્ર સરકાર આપતું હતું, 25% જે ગ્રાન્ટ છે રાજ્ય સરકાર આપતું હતું. આ બંધ કરવાનું કાવતરું તો તમે ઘડ્યું, અમે તો ઘડ્યું નથી.
એટલે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે દેર આયે દુરસ્ત આયે. જી ફેઝનભાઈ. યુવરાજસિંહ, બીજો જે મહત્વનો પ્રશ્ન છે કે આટલી લડતો ચાલીને હવે તમે કહી રહ્યા છો કે 1 વર્ષ જેટલો સમય છે, રાહ જોવી પડી. વડાપ્રધાન જ્યારે ગુજરાત આવે છે, નેક્સ્ટ ટાઈમ તેઓ ડેડિયાપાડા આવ્યા હતા, ત્યારે તેઓ કહેતા હતા કે અમારી સરકારમાં આદિવાસી સમાજના યુવાનોને નવી નવી તકોનું સર્જન થયું છે, એમને ભણવાના સ્કોપ મળ્યા છે. ને બીજી તરફ એમના જ ગુજરાતની વાત કરીએ તો અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આદિવાસી સમાજના, એમની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવીને મેં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેઓ ખૂબ જ દુવિધામાં હતા અને કહેતા હતા કે અમારા મા બાપ પણ કહી રહ્યા છે કે હવે તમારે આગળ ભણવાનું મૂકી દેવું પડશે, કેમ કે એટલા અમારી જોડે પૈસા નથી. તો એક તરફ પીએમ મોદીનું નિવેદન ને એક તરફ વાસ્તવિકતા, શું કહેશો? કહેવાય ને કે ભાઈ હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ હોય છે, એ પ્રકારનું આ નિવેદન છે. કઈ રીતે હું સાબિત કરીને બતાડું. તમે વાત કરી કે હમણાં નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતમાં આવ્યા ત્યારે વાત કરી કે આદિવાસી સમાજના બાળકોને અમે નવી નવી તકો આપીએ છીએ. હું તમને એક ઉદાહરણ આપું હમણાં જ. અત્યારે તમને પણ ખ્યાલ છે ફેઝનભાઈ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર LRD લોકરક્ષક દળની અંદર 14,000 ની ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. એવી જ રીતે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, CC ની જાહેરાતો પણ થઈ છે, વિદ્યા સહાયકોની પણ જાહેરાત થઈ છે. આ રીતે જાહેરાતો થઈ છે. હવે એમાં શું લાવ્યા ખબર છે કે આદિવાસી સમાજના બાળકને ફરજિયાતપણે એ 40% લાવવા પડશે. ભાઈ ઓલરેડી એ કહી શકાય કે જે સમાજ જે છે એ છેલ્લી હરોળમાં છે, એને કોઈને કોઈ રીતે આપણે પહેલી હરોળમાં લાવવાનો છે. તો હવે તમે એવા ક્રાઇટેરિયા સેટ કરો છો કે આદિવાસી સમાજનું બાળક સિલેક્ટ જ ન થાય. તમે પણ જોઈ લેજો, ભૂતકાળની હમણાં જે લેવાયેલી જે 12,000 ની ભરતી હતી ને, એ 12,000 ની ભરતીમાંથી લગભગ 500 થી 700 જગ્યાઓ ખાલી રહેશે. કેમ? કારણ કે એમાં આદિવાસી સમાજનું બાળક પસંદગી નહીં પામ્યું હોય. આપણે જે આદિવાસી સમાજના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે પાયાની સુવિધા કહેવાય ને, પાયાની, જેમ કે શિક્ષણ, જેમ કે પાણી, જેમ કે રોડ, આ પાયાની સુવિધાઓને પહોંચાડી નથી શક્યા. આજે પણ એ આદિવાસી સમાજના જે વિસ્તારો છે એમાં વિકાસ છે ને, એ વિકાસ જે ઓલી જોડીઓ છે ને એમાં ઝોલા ખાય છે. આદિવાસી સમાજના વિસ્તારોમાં જઈને જોઈ લેવાની છૂટ. આજે પણ સૌથી વધારે એક શિક્ષક થી ચાલતી શાળા તો ભાઈ રામપુરમાં તમને જોવા મળશે, જ્યાંથી આપણા પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ આવતા હતા. એ રીતે આદિવાસી સમાજના અગણિત એવી શાળાઓ છે વિસ્તારની કે જેમાં શાળાઓની હાલત ખૂબ જર્જરિત છે. એટલે મેં તમને કીધું ને કે વાતો કરવાની અલગ છે અને વાસ્તવિકતા અલગ છે. આ બંને જગ્યાએ જમીન આસમાનનો ફરક છે. અને જે કહેતા હતા કે અમે તક આપીએ છીએ, પરંતુ અત્યારે તો ક્યાંક ને ક્યાંક આ જે નિયમો ઘડી, જે તુગલકી ફરમાનો છે, મનગઢત નિયમો છે, એને કારણે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજનો હક છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ 40% વાળો ક્રાઇટેરિયા હોય, એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વાળી યોજના બંધ કરવી હોય, એમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ વિરોધી જે માનસિકતા ભારતીય જનતા પાર્ટી રહી છે ને, ઈ અહીંથી છતી થાય છે. જે વાસ્તવિક રીતે આપણે કહીએ ને કે હાથીના દાંત દેખાડવાના ભલે અલગ હોય પણ ચાવવાના અલગ છે, ઈ અહીંથી સાબિત થાય છે. કારણ કે વાતો બહુ સુફિયાણી થાય, કે વાતો બહુ એવી થાય કે ના અમે ખરેખર કંઈક કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં એક કહેવાય છે વિકાસની જગ્યાએ વિનાશને નોતરતા હોય છે. અત્યારે પણ જે બાબતો આપણી સામે આવી છે, જેમાં હમણાં જ નરેન્દ્ર મોદી સાહેબ કહી શકાય ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના દિવસે ડેડિયાપાડાની અંદર આવ્યા હતા. તેની સામે ચેતરભાઈ વસાવે નેત્રંગની અંદર કાર્યક્રમ કર્યો હતો. ત્યારે તમે જોયું હશે કે ભાઈ આદિવાસી સમાજની જે એકતા છે, આદિવાસી સમાજની જે અખંડિતતા છે, એ ખરેખર આપણે એમાં શીખવું જોઈએ, સમજવું જોઈએ. અને દરેક સમાજે એક બાબત તો ઉતારવી જ જોઈએ કે ગમે એટલી સામે મોટી તોપ કેમ ન હોય, પણ એની સામે આદિવાસી સમાજ એક થઈ જાય છે. આજે આ જે જીત છે, આ જે 460 કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા, એ ફક્ત ને ફક્ત કહું છું આદિવાસી સમાજની એકતાને કારણે જ શક્ય બન્યું છે. અને બીજું જો કોઈ શક્યનું કોઈ પરિબળ જો ગણવામાં આવે તો એ છે આંદોલન. એ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો કરી એ આદિજાતિ કચેરીનો ઘેરાવ હોય, બિરસા મુંડા કચેરીનો ઘેરાવ હોય, કે કહી શકાય વિધાનસભાનો ઘેરાવ હોય, એ બધું કરીને જ આ જગ્યાએ આ પરિણામ સુધી આપણે પહોંચ્યા છીએ. એટલે જ મેં તમને અગાઉ શરૂઆતમાં કીધું કે ચમત્કાર વગર નમસ્કાર શક્ય નથી. આ ભારતીય જનતા પાર્ટીની સામે પોતાના હક, અધિકાર કે ન્યાય માટે સતત ઝઝુમવું પડે છે, સતત લડવું પડે છે. અને ત્યારે અંતે લડાઈના અંતે એ ન્યાય મળે છે. ઈ આજના નિર્ણય ઉપરથી સાબિત થાય છે. જે લોકો એવું કહેતા હતા કે ભાઈ આ લોકો ગેરમાર્ગે દોરે છે, ભરમાવે છે, ભટકાવે છે, આજે એ જ લોકો થૂકેલું ચાટે છે. આજે આ જ ભારતીય જનતા પાર્ટીમાંથી નરેશભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહેવું પડે છે કે અમે 1,13,000 બાળકોની શિષ્યવૃત્તિ ચાલુ કરીએ છીએ અને એના ખાતામાં DBT ના એટલે કે ડાયરેક્ટ ટ્રાન્સફર થી આ પૈસા છે જમા કરવામાં આવશે.
એટલે તમે વિચારો આ તાકાત છે કે સત્યની, આ તાકાત છે ગાંધીજી અને સરદાર જે રસ્તે ચાલ્યા આંદોલન રસ્તે, એ આંદોલનની આ તાકાત છે, આદિવાસી સમાજની આ એકતાની તાકાત છે કે જેના કારણે ગમે એવડી મોટી 162 ની તોપ છે ને તો પણ એને ઝૂકવું પડે છે. જી સર, મારો છેલ્લો પ્રશ્ન, યુવરાજસિંહ, મારો છેલ્લો પ્રશ્ન, ગુજરાતમાં હાલ આંગણવાડી બહેનો પણ આંદોલનના રસ્તે વળ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની માંગ, પગારનો મુદ્દો હોય, પણ તેમને જે પડતી હાલાકીઓનો મુદ્દો હોય તેને લઈને તેઓ કરી રહ્યા છે. આજે ગાંધીનગરમાં તેમણે ધામા નાખ્યા છે. શું કહેશો, કઈ રીતે એમની માંગણીઓ જોઈ રહ્યા છો? જોવા જઈએ તો આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો જે છે એ બંનેના જે મુદ્દા છે એ મુદ્દાની માંગણીઓ સાથે સંપૂર્ણ રીતે હું મારી સહમતિ દર્શાવું છું. બીજી વાત કે વાત જ્યારે એમ આવે કે જ્યારે ગુજરાતમાં પણ હાઈકોર્ટે જે નિર્ણય ધરાવી દીધો છે એને લઘુત્તમ વેતનની અંદર લેવાની વાત કરી દીધી છે, છતાં પણ એને લઘુત્તમ વેતનની અંદર ગણવામાં નથી આવતા. આજે પોતાની માંગણી લઈને જ્યારે ગાંધીનગર ધક્કા ખાવા પડે છે, જ્યારે ચૂંટણી હોય ત્યારે આ જ આશા વર્કર બહેનો છે કે આ જ આંગણવાડીની બહેનો છે કે આ પ્રકારના જે શિક્ષકો છે એનો ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટી જે છે એન કેન પ્રકારે પોતાનો સ્વાર્થ સાધતી હોય છે. તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે ઉપયોગ લેવો હોય ત્યારે બહુ સારા લાગે છે, અત્યારે હક અધિકારની વાત આવે ત્યારે તમને બહુ કડવા લાગે છે, પરંતુ આ કહી શકાય કે આશા વર્કર બહેનો હોય, આંગણવાડી બહેનો હોય, એને ગભરાવાની જરૂર નથી. અમે ખભોથી ખભો મિલાવીને તમારી માંગણી સાથે અમે સહમત છીએ અને તમારી માંગણી એ આવનાર દિવસોની અંદર અમારા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચેતરભાઈ વસાવા હોય, હેમંતભાઈ ખવા હોય, એ બધાના માધ્યમથી વિધાનસભાની અંદર આ મુદ્દો એ અમે મૂકવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આ મુદ્દાની અંદર ન્યાય મળે એ ખૂબ જરૂરી છે, કારણ કે એક પરિભાષા છે લઘુત્તમ વેતન. હવે એ લઘુત્તમ વેતન જે છે એ આ આશા વર્કર બહેનોને કે ભાઈ આંગણવાડી બહેનોને મળતું નથી. એ ખરેખર મળવું જોઈએ. હાઈકોર્ટ કહી ચૂકી છે છતાં પણ એને મળતું નથી. બીજી તો ઘણી બધી પડતર માંગણીઓ છે, પણ જેમાં હાઈકોર્ટે દિશા નિર્દેશ કરી દીધા હોય કે તમે કોઈને પણ લઘુ વેતનથી તમે કહી શકાય કે અળગા ન રાખી શકો, તો શા માટે ભાઈ ગુજરાત રાજ્ય સરકાર કહી શકાય કે ન્યાયતંત્રથી ઉપર છે? શા માટે ભાઈ આ ઓરમાયું વર્તન કરવામાં આવે છે? એટલે આવનાર દિવસોની અંદર આજે આશા વર્કર બહેનો છે, જે આંગણવાડી બહેનો જે છે એની સાથે રહી અને આગળના દિવસોમાં જે પણ લડાઈ લડવાની થશે તો અમારી પણ સંપૂર્ણ એનો સાથ સહકાર અને સહયોગ રહેશે. જી ચોક્કસથી ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ, તમે તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો. આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જેમણે આજે મહત્વ મુદ્દે ચર્ચા કરી. આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે તેઓ શરૂઆતથી જ લડાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા અને તેમણે આ એકતાની જીત બતાવી છે, જેના કારણે સરકારને નમવું પડ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ વૈષ્ણવજન તો તેને કહીએ જે